i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। આણંદમાં ભાજપનું શ્રી કમલમ બજેટ પ્રચાર અભિયાન 2026 જિલ્લા ભાજપ કાર્યાલય નાવલી ખાતે કાર્યક્રમ યોજાયો। આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા શ્રી કમલમ બજેટ પ્રચાર અભિયાન 2026 અંતર્ગત તારીખ 5/2/2026ના રોજ નાવલી સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરાયેલ તાજેતરના બજેટ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી સંજયભાઈ પટેલે બજેટ પર પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે રજૂ કરેલું બજેટ ભારતના સંકલ્પને મજબૂત બનાવનારું છે। લાભદાયી યોજનાઓની જોગવાઈ કરવામાં આવી છે, જેનાથી દેશના સર્વાંગી વિકાસની નવી દિશા મળશે। બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ। આજ રોજ આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય કમલમ ખાતે 1 ફેબ્રુઆરીના રોજ આપણા દેશના નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનજીએ 53,47,315 કરોડનું જે બજેટ રજૂ કર્યું, એમાં અનેક યોજનાઓ, અનેક વિસ્તારના વિકાસના કામો, અનેક ઉદ્યોગો માટેના લાભો, આ બધું જ સામાન્ય બજેટ અને રેલવે બજેટ બંને સાથે જે રજૂ કર્યું છે એની વાત છેક નીચે સુધી લોકો સુધી પહોંચે એના માટે આજે અહીં આગળ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી। આણંદ જિલ્લો એ એનઆરઆઈ જિલ્લો છે, એટલે આ બજેટની અંદર એનઆરઆઈ માટે પણ કેટલીક જોગવાઈઓ કે જેવી રીતે એ લિસ્ટેડ જે કંપનીઓ છે એમાં જે પહેલાં 5% સુધીનું ઇન્વેસ્ટ કરી શકતા હતા, એના બદલે હવે એનો 10% જેટલું ઇન્વેસ્ટમેન્ટ કરી શકાશે। એ સિવાય જે TCS લાગતો હતો વિદેશની મુસાફરી અને વિદેશ અભ્યાસ માટે, તો એમાં પણ 5% અને 20% હતા, એના બદલે ઘટાડીને 2% કરવામાં આવ્યા છે। આ સિવાય અનેક યોજનાઓ સમગ્ર દેશ માટે, એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, ટેકનોલોજી હોય, અને દરેક જિલ્લાની અંદર કન્યા છાત્રાલય સમગ્ર દેશના 800 જિલ્લાની અંદર કન્ટેન્ટ ક્રિએટર તરીકે પણ 15,000 સ્કૂલોની અંદર તેમાં ટ્રેનિંગ આપવાનું કામ, 500 કોલેજોમાં આપવાનું કામ, આવી અનેકવિધ યોજનાઓ સરકાર દ્વારા જે લાવવામાં આવી છે એની માહિતી અહીં આગળ પ્રેસ કોન્ફરન્સ દ્વારા જે આપવામાં આવી। મારી સાથે આપણા અહીં આણંદ જિલ્લાના આ બજેટ અંગેની માહિતી લોકો સુધી પહોંચાડવા માટેના ઇન્ચાર્જ શ્રી લાલસિંહભાઈ વડોદિયાજી, અમારા જિલ્લાના સોશિયલ મીડિયા કન્વીનર યશદીપભાઈ ગઢવી અને આ બધા જ મિત્રો ઉપસ્થિત રહ્યા। સાચી વાત નીચે સુધી પહોંચે, લોકો એના માટેનો લાભ લે એ માટે